નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી રોજિંદી ભૂલ અને કાયદાની નજરમાં ગુનો આ બંને વચ્ચેની પાતળી ભેદરેખા શું છે? ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલીએ, અને એ પણ એક એવી વિચિત્ર પણ સાચી વાર્તાથી જેણે બેદરકારીના કાયદાને હંમેશા માટે બદલી નાખ્યો. તો સીધા મુદ્દા પર આવીએ. સવાલ એ છે કે એવી કઈ ભૂલ છે જે આપણને કોર્ટના દરવાજા સુધી લઈ જઈ શકે? રોજબરોજમાં તો કેટલીય ભૂલો થતી હોય છે, પણ કાયદો એને કઈ રીતે જુએ છે આ સમજવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આપણે બધા જ ભૂલો કરીએ છીએ, એમાં કોઈ નવી વાત નથી. પણ કઈ ભૂલ એવી છે જે કાયદાકીય પરિણામો લાવી શકે? કાયદા પાસે આનો એક ચોક્કસ જવાબ છે, અને એ જવાબ માત્ર બેધ્યાન રહેવા કરતાં ઘણો ઊંડો છે. કાયદાની ભાષામાં બેદરકારી એટલે ખાલી સાવચેતી ન રાખવી એટલું જ નહીં. એનો અર્થ છે કોઈ ચોક્કસ કાયદાકીય ફરજનું પાલન કરવામાં નિષ્ફળ જવું. આ ફરજ શું છે એ સમજવું એ આ આખા વિષયનો પાયો છે. તો પછી કોઈના પર બેદરકારીનો આરોપ સાબિત કેવી રીતે થાય? કોર્ટમાં કેસ ટકી રહે એ માટે 3 મુખ્ય બાબતો સાબિત કરવી પડે છે. આ 3ને તમે એક ચેકલિસ્ટ જેવી ગણી શકો. જો એમાંથી એક પણ ખૂટતું હોય તો કેસ નબળો પડી જાય. બસ આ 3 તત્વો, બેદરકારીનો આખો કાયદો આ 3 પાયા પર ટકેલો છે. ચાલો એક પછી એક આ ત્રણેયને સમજીએ, કારણ કે આજના આપણા વિશ્લેષણનો આ જ મુખ્ય ભાગ છે. અને આ 3 તત્વોને સમજવાની સૌથી સારી રીત કઈ છે ખબર છે? એક વાર્તા, એક એવી ઐતિહાસિક અને સાચી વાર્તા જેણે બેદરકારીના કાયદાનો ચહેરો જ બદલી નાખ્યો. વાર્તાની શરૂઆત ખૂબ જ સામાન્ય છે. 1928નું વર્ષ, સ્કોટલેન્ડનું એક નાનકડું શહેર. શ્રીમતી ડોનાગ્યુ પોતાના એક મિત્ર સાથે કેફેમાં બેઠા છે. તેમના મિત્ર તેમના માટે એક જિંજર બિયર એટલે કે આદુની બિયર મંગાવે છે. અને અહીંયા આવે છે વાર્તાનો સૌથી મહત્વનો ભાગ. એ સમયમાં જિંજર બિયરની બોટલ ડાર્ક રંગની અને અપારદર્શક હતી. મતલબ કે બોટલની અંદર શું છે એ કોઈ જોઈ શકે નહીં. આ નાનકડી વિગત આખા કેસનો પાયો બનવાની હતી. તો શ્રીમતી ડોનાગ્યુએ ગ્લાસમાં અડધી બિયર કાઢીને પીધી. જ્યારે તેમના મિત્ર બાકીની બિયર ગ્લાસમાં રેડી રહ્યા હતા, ત્યારે બોટલમાંથી કંઈક ભયાનક વસ્તુ બહાર આવી. એક સડેલી ગોકળગાય. આ જોઈને શ્રીમતી ડોનાગ્યુ એટલા આઘાતમાં આવી ગયા કે તેઓ ગંભીર રીતે બીમાર પડી ગયા. હવે અહીં એક મોટો કાયદાકીય સવાલ ઊભો થયો. શ્રીમતી ડોનાગ્યુએ તો બિયર ખરીદી નહોતી, એ તો એમના મિત્રએ ખરીદી હતી. તો શું બિયર બનાવનાર ઉત્પાદકની શ્રીમતી ડોનાગ્યુ પ્રત્યે કોઈ જવાબદારી બને છે? આ એક સવાલે કાયદાના ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી. આ કેસના ચુકાદામાં લોર્ડ એટકિને એક ક્રાંતિકારી સિદ્ધાંત આપ્યો, જેને આજે પડોશીનો સિદ્ધાંત કહેવાય છે. તેમણે કહ્યું કે ઉત્પાદકની ફરજ માત્ર ખરીદનાર પૂરતી નથી, પણ એ દરેક વ્યક્તિ પ્રત્યે છે જે તેના ઉત્પાદનનો ઉપયોગ કરી શકે. આ રીતે બેદરકારીના પહેલા તત્વનો જન્મ થયો, કાળજી રાખવાની કાયદાકીય ફરજ. સારું, તો હવે બીજા તત્વો પર આવીએ. ફરજનો ભંગ. ખાલી ફરજ હોવી પૂરતી નથી, એ ફરજનું પાલન ન થયું હોય એ પણ જરૂરી છે. કાયદો આને એક સામાન્ય બુદ્ધિશાળી વ્યક્તિના માપદંડથી જુએ છે. એટલે કે શું એક સમજદાર વ્યક્તિ આ પરિસ્થિતિમાં આવું કરત? જેમ કે એક સર્જન ઓપરેશન પછી બધા સાધનો ગણે, એ સામાન્ય વાત છે. પણ જો કોઈ પેટમાં કાતર ભૂલી જાય તો એ સ્પષ્ટપણે ફરજનો ભંગ છે. અને હવે ત્રીજું અને છેલ્લું તત્વ, નુકસાન. જો કોઈની ભૂલથી કોઈને નુકસાન જ ન થયું હોય તો બેદરકારીનો કેસ બનતો નથી. દાખલા તરીકે કોઈ બેફામ રીતે ગાડી ચલાવે પણ સદનસીબે કોઈ અકસ્માત ન થાય તો કાયદાકીય રીતે કોઈ દાવો કરી શકાતો નથી. નુકસાન થવું એ ફરજિયાત છે. અત્યાર સુધી આપણે જોયું કે બેદરકારી સાબિત કરવા માટે પુરાવાની જરૂર પડે છે, પણ કાયદામાં હંમેશા કેટલાક રસપ્રદ અપવાદો પણ હોય છે. ચાલો આ કાયદાકીય વાર્તાના એક નવા વળાંક પર નજર કરીએ. ક્યારેક એવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય છે જ્યાં બેદરકારી કોના કારણે થઈ એનો સીધો પુરાવો મેળવવો લગભગ અશક્ય હોય છે. તો આવા સંજોગોમાં શું થાય? શું પીડિતને ન્યાય વગર જ રહેવું પડે? ના, એવું નથી. અહીં કાયદો એક બહુ જ રસપ્રદ લેટિન સિદ્ધાંતનો ઉપયોગ કરે છે, રેસ ઇપ્સા લોક્વિટર, જેનો સીધો અર્થ થાય છે ઘટના પોતે જ બોલે છે. આ સિદ્ધાંત એમ કહે છે કે કેટલાક અકસ્માતો એવા હોય છે જે બેદરકારી વગર થઈ જ ન શકે. અહીં ઘટના પોતે જ સૌથી મોટો પુરાવો બની જાય છે. આને સમજવા માટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક કેસ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
વિચારો, જો શહેરના કોઈ ઊંચા ટાવર પરથી ઘડિયાળ તૂટીને કોઈ રાહદારી પર પડે તો એ સાબિત કરવાની જરૂર નથી કે જાળવણીમાં કોની ભૂલ હતી. ઘટના પોતે જ ચીસ પાડીને કહી રહી છે કે અહીં બેદરકારી થઈ છે. તો આ બધી કાનૂની ચર્ચાઓ અને વાર્તાઓનો સાર શું છે? આ બધું આપણા જીવનને કેવી રીતે સ્પર્શે છે? ચાલો આખા વિશ્લેષણનું તારણ કાઢીએ. ચાલો એકવાર ફરી યાદ કરી લઈએ. બેદરકારી સાબિત કરવા માટે 3 બાબતો જરૂરી છે. પહેલું, કાળજી રાખવાની કાનૂની ફરજ હોવી. બીજું, એ ફરજનું ઉલ્લંઘન થવું. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, એ ઉલ્લંઘનને કારણે કોઈકને નુકસાન થવું. અને અંતે એક પ્રશ્ન જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. લગભગ 100 વર્ષ પહેલાં લોર્ડ એટકીને પડોશીની જે વ્યાખ્યા આપી હતી તે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આપણા રોજના કામમાં, પછી તે વાહન ચલાવવાનું હોય, સોશિયલ મીડિયા પર કંઈક લખવાનું હોય કે પછી ઓફિસમાં કોઈ નિર્ણય લેવાનો હોય, આપણો પડોશી કોણ છે? આપણા કયા કાર્યની અસર કોના પર પડી શકે છે? આ વિચારવું એ માત્ર કાયદાની દ્રષ્ટિએ જ નહીં પણ એક જવાબદાર નાગરિક તરીકે પણ ખૂબ જ